હે ગાઈઝ વેલકમ બેક ટુ અનધર ન્યૂ બ્લોગ. તો ગાઈઝ આજે રજા હતી પણ રજા તો પૂરી થઈ ગઈ. આમ કશા કામની ના રહી રજા. આખો દિવસ હર્ષોને હાચવામાં, હર્ષોને ઊંઘાડવામાં, ખવડાવવા પીવડાવવામાં પૂરો થઈ ગયો. બટ આજે અમારો પ્લાન હતો કે આજે અમે બહાર જમવા જઈશું. એટલે બહુ ટાઈમથી અમે બહાર જમવા નહીં ગયા અને હોસ્પિટલ ને હર્ષોની બર્થડે ને બધું બગડી ગયું હતું આ વખતે. લાઈક હર્ષોની બર્થડે સેલિબ્રેટ નથી થઈ તો મેં કીધું ચલો તમને બહાર લઈ જઈશ. તો આજે રજા હતી એટલે અમે બહારનો પ્લાન કર્યો. અંજલિ આવી એટલે અમે બસ તૈયાર થઈને નીકળ્યા છે. અંજલિ કહીને ગઈ હતી કે 3 જ કલાકનું કામ છે પણ એને નહીં તો 5-6 કલાક કરી નાખ્યા. એટલે આજે અડધો દિવસ તો એમાં જ પતી ગયો. તો બસ અત્યારે 6:30 જેવું થયું છે. અમે મસ્ત તૈયાર થઈને નીકળી ગયા છીએ બહાર રેસ્ટોરન્ટમાં જમવા જઈએ છીએ આજે. આ બે આવી ગયા છે અમારે. જો મસ્ત તૈયાર થઈ ગયા છે. થોડી ઠંડી ચાલુ થઈ ગઈ છે એટલે આ 2 જેકેટ પહેરી દીધું છે. બરાબર, વાતાવરણ બધું હવે બદલાતું રહે છે કેમ કે હવે વિન્ટર સ્ટાર્ટ થશે, સમર પતવા આવ્યો છે ઓલમોસ્ટ. હા, તો બહુ ટાઈમથી વ્લોગ થતા નથી બટ ફાઇનલી હવે સ્ટાર્ટ કરીએ છીએ વ્લોગ અગેન. કેમ કે અંજલિ કહે છે કે હું વ્લોગ કરીશ પણ લેડીઝને કામ કરાવું ને એટલે બહુ અઘરી વસ્તુ છે મારા માટે બી અને બધા માટે મોસ્ટલી. કેમ કે રોજ કહે કે ના મીર હું કાલથી વ્લોગ કરીશ પણ વ્લોગ એનો શૂટ જ નહીં થતો કેમ કે હવે મારી ડે શિફ્ટ સ્ટાર્ટ થઈ ગઈ છે એટલે મોસ્ટલી એ ઘરે વધારે હોય છે. આ વીકમાં મારી 2 દિવસ ડે શિફ્ટ હતી, કાલે બી ડે શિફ્ટ છે. એટલે કેમ કે પ્રોબ્લેમ બહુ થયા હેલ્થ રિલેટેડ એટલે મેં રિક્વેસ્ટ નાખી કે હવે મને ડે શિફ્ટ આપો. એટલે હવે મેં ડે શિફ્ટ સ્ટાર્ટ કરી છે. એટલે વ્લોગ પર એટલું સેટ નહીં થતું દિવસમાં શૂટ કરું કેમ કે આખો દિવસ જોબ હોય. એટલે નાવ ટ્રાય કરી રહ્યો છું હજુ રેગ્યુલર વ્લોગ કરવાનો. પાછા આવી જઈશું પાછા કન્સિસ્ટન્સી ચાલુ કરી દઈશું. એન્ડ ઇન્સ્ટાગ્રામને બધું ડેટ ચાલી રહ્યું છે અત્યારે. બહુ આમ ટાઈમિંગ સેટ નહીં થતા કેમ કે બેવ જોબ કરીને છોકરું મેનેજ કરવું ને એટલે થોડુંક અઘરું પડે. એટલે મસ્ત આજે અમારી ફેમિલી ડેટ છે, ડિનર ડેટ. બહુ ટાઈમ પછી અમે જઈ રહ્યા છે તો બસ મસ્ત ફૂડ એન્જોય કરીશું. સારી એવી રેસ્ટોરન્ટમાં જમવા જઈએ છીએ તો બસ તો તમને આ યુકેની રેસ્ટોરન્ટ બતાવીશ, આપણી ઇન્ડિયન રેસ્ટોરન્ટ. તો લેટ્સ સી, ફટાફટ જઈએ. આગળથી બસ પકડવાની છે અને પછી જમવા જઈશું અમે. તો લેટ્સ ગો. હાચું હા, જો પાછો તાપ આવી ગયો છે. અહીંનું વેધર ને એટલે હાવ ગાંડા જેવું વેધર છે. ગમે સ્વેટર ત્યારે પહેરીને આયા અને હવે અહીંયા આગળ તાપ આવી ગયો પાછો. પવન બી છે, ઠંડો પવન બી છે એટલે થોડી ઠંડી બી લાગે છે બટ વેધર આખો દિવસ ચેન્જ થયા કરે. સારું છે, હવે વરસાદ નહીં આવતો કેમ કે સમર ચાલે છે એટલે. હવે વિન્ટરમાં તો વરસાદ, ઠંડી બધું બરફ બધું પડશે. તો જોઈએ આ વર્ષે વેધર કેવું હોય છે. આ વર્ષે પાછા ઇન્ડિયા બી જવાના છે અમે. આ અમારા અને જેકેટ પહેરવાના બહુ શોખ છે. આમ જેકેટ માથે બધું ફિટ થઈ જવાનું, બધું પેક થઈ જવાનું. હર્ષિવ સ્ટોપ. ગો 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 ગો. એ કઈ ગયો? तो गाइज हम आ चुके हैं सरवाना भवन. देखो ये पीछे पूरी सरवाना भवन है. तो इनकी जो रेस्टोरेंट है ना पूरे वर्ल्ड में है, लाइक बहुत सारी कंट्रीज़ में है एंड आप गूगल कर सर्च आउट कर सकते हो. तो अभी वेटिंग है 15 से 20 मिनट एंड अंजलि और हर्षु अंदर गए हैं तो मैं भी अभी अंदर जा रहा हूँ. फटाफट से मस्त खाना वाना ऑर्डर करते और दिखाता हूँ यहाँ का मेनू वगैरह कैसा होता है क्या होता है. तो लेट्स गो, चलिए अंदर जाते हैं फटाफट से. अंजलि और हर्षु अंदर खड़े, अभी मैं भी अंदर जा रहा हूँ. अच्छू હેલો કરો ગાઈસ. આટલી બધી કન્ટ્રીમાં છે, તમે પોઝ કરીને જોઈ શકો છો કે કઈ કઈ કન્ટ્રીમાં છે આ રેસ્ટોરન્ટ. અને તમે જે બી કન્ટ્રીમાં હોય એ કન્ટ્રીમાં એકવાર મસ્ટ વિઝિટ કરજો. તો હર્ષુ મેનુ જોઈ રહ્યો છે, એનું ફૂડ ઓર્ડર કરી રહ્યો છે. જોઈએ હવે હું ઓર્ડર કરે છે હર્ષુ. જો નો વાવ. જો આ છે સરવાના ભવનનું મેનુ. તો અમે મંગાવ્યું છે, અંજલિએ મંગાવ્યું છે વેજીટેબલ મંચુરિયન ડ્રાય, પછી એક મસાલા ઢોસા મંગાવ્યો છે, એક સાંભાર વડા છે,
પછી મને સાઉથ ઇન્ડિયનની ફિલ્ટર કોફી બહુ ભાવે તો મેં ફિલ્ટર કોફી મંગાવી છે અને એક મોકટેલ મંગાવી છે અંજલિને ટ્રાય કરવા માટે. સાંભાર વડા આવી ગયા છે અંજલિએ ચાલુ કરી દીધું જે પેટ પૂજવાનું. મને છે ને સાઉથ ઇન્ડિયનની ફિલ્ટર કોફી બહુ જ ભાવે. એ લોકો છે ને મારું વાડકીમાં આવે મસ્ત. એનો ફ્લેવર છે ને ખબર નહીં એ લોકો હું નાખે છે અંદર, પણ મને એટલી ભાવે ને ફિલ્ટર કોફી. હું જ્યારે બી સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં કે ગમે તે જો જે ફિલ્ટર કોફી જોઉં ને હું ડેફિનેટલી પીવું છું. મારી ફેવરેટ છે. અમારો ગ્લાસથી રમ્યા કરે જો જો ચેસ કરશે મા દીકરા. હા હા દેદી બી લેશે. હા ચેસ કરો બધા જો ચેસ કરાવડાવશે અને પીશે પછી પાણી. જુઓ સુનો મસ્ત ઢોસા આવી ગયો છે. હર્ષુભાઈ હવે ખાવાનું ચાલુ કર્યું છે. હા બેટુ હા યમી. હા વાહ મામા બોરિંગ ખાવાનું જો હેલો ગાઈસ, તો હવે અમે જમીને નીકળી ગયા છે અને અમે બસ સ્ટોપ પર ઊભા છે બસ લેવા માટે. હા જેવું હર્ષિત હવે એના ડેડી ઉચકે છે તો નહીં બરાબર, તો મારી જોડે ઉચકે પાછું. બોલો, એની મમ્મી વગર એને કશું ચાલતું. આટલો માવડિયો છોકરો તો મેં કંઈ નહીં જોયો. બોલો, આ હોય માવડિયા જ છે. આ એમની મમ્મી વિડીયો જોતી હોય ને તો લાઈક કરી દેવું કે છે. એક આ માવડિયું છે અમારું જો, અને એક આ માવડિયા છે. એટલે એમનો છોકરો એમના જેવો જ થયો છે, સેમ માવડિયો, કંઈ છોડતો નહીં. ઓ ગંદી જો વેરી ગુડ હર્ષી. જી ડોન્ટ ટચ. નો. તો રેસ્ટોરન્ટમાં અંજલિએ બહુ ખાઈ લીધું તો અંજલિ કે હવે ચાલતા જઈએ. એટલે અહીંથી અમારે બીજી બસ બદલવાની હોય 2 સ્ટોપ માટે. તો અંજલિ કે આપણે ચાલી નાખીએ, મારથી બહુ ખવાઈ ગયું છે. એટલે બસ આજની રેસ્ટોરન્ટ ડેટ સુપર રહી. બહુ ટાઈમ પછી અમે રેસ્ટોરન્ટમાં જમવા ગયા. ખાવાનું જોરદાર હતું અને એની વર્લ્ડ વાઇડ ચેન્જ આખા વર્લ્ડની અંદર બહુ બધી કન્ટ્રીમાં છે. અને સાઉથ ઇન્ડિયન બેસ્ટ છે એ લોકોનું. ચાઇનીઝ ના મજા આવી. અંજલિએ ડ્રાય મંચુરિયન ઓર્ડર કર્યો હતો. ઢોસા બેસ્ટ હતા. ફિલ્ટર કોફી મજા આવી ગઈ. તો હવે ઘરે જઈશું, મસ્ત અને ફ્રેશ બેસ્ટ થઈશું અને કાલના વિડીયોનું પ્લાનિંગ કરવાનું છે. જે માનતા નહીં આ મેડમ, કશું કામ કરવાનું વિચારતા નહીં, તો હવે કામ કરાવીશું. એ મારા ગોંડિયાઓ છે રોડ પર છે. મોજ આજે તો મોજ પડી ગઈ છે. જો મા દીકરો. હા જોઈ ને બાપ બેટાની કેવી મોજ કરી રહ્યા છે બાપ બેટા. આજે હર્ષુ પણ બહુ ખુશ થઈ ગયો છે ને હર્ષુની મમ્મી પણ બહુ ખુશ થઈ ગઈ, કેમ કે અમને છે ને મિહિર કશે લઈ જ નહીં જતા. આજે બહુ ટાઈમ પછી અમે 3 અને સાથમાં જમવા ગયા અને સાથે જમવા ગયા અને જોડે ટાઈમ સ્પેન્ડ કર્યો. એટલી બધી મજા આવી ને ગાઈસ. અને આજે તો અમે 3 બહુ જ હેપી છે. જે તમને અમારા વિડીયો ગમે ને અને તમે ક્યાંથી વિડીયો જુઓ છો અમારા, તો કમેન્ટ પ્લીઝ કરજો. ઓકે, અને તમે લંડનમાંથી જોતા હોય તો પણ તમે કમેન્ટ કરજો. તો બહારથી જ અમે નક્કી કરીને આવ્યા હતા કે ઘરે જઈને છે ને વિડીયોનું ડિસ્કશન કરીશું અને ઘેર આવીને નાટકો ચાલુ થઈ ગયા છે કે ભાઈ હવાર કરીશું, કાલે કરીશું. એટલે આ આળસુની પીર છે ગાઈસ. એવું નહીં ના, જમીને આવીએ તો થાકી તો જવાય અને જમીએ ને એટલે પછી આળસ આવે. આને કશું કામ કરવું નહીં, કેટલું બી કહીએ પણ સાંભળતી જ નહીં. બધી વસ્તુમાં નાટકો જ કરાવે તો છે. બધી વસ્તુમાં મને આળસુડી છે. કઈ નહીં, છોડો તારે. જોબ કરું છું તો થાકી ના જવું. નવાઈની જોબ નહીં જોબ પરથી આવીને પછી જમવા ગયા હતા. હું બી જોબ કરું છું, બરોબર. તમારી તો આજે રજા હતી પણ હા, તે બોલશો જ રજા નહીં હતી એટલે તો તારે કઈ નહીં. તો પછી આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરી દઈએ છીએ. મળીશું તારે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી સ્ટે ટ્યુન, ગુડ બાય. અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. મળીએ તારે.